નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ. સમાચાર મળી રહ્યા છે પાદરાથી. પાદરાના ચાંસદ ગામે રબારીવાસ વિસ્તારમાં ભરાયેલા વરસાદી કાચના કારણે સર્જાયેલ ગંદકીથી લોકો ત્રાહિમામ. પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત. પાદરા તાલુકાનું શાંતિનું ધામ ગણાતું એવું પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થળ ચાંસદ ગામે રબારીવાસ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં છેલ્લા 10 વર્ષથી આ સમસ્યા યથાવત છે અને રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિવારણ થતું નથી, જેથી આજ રોજ સ્થાનિક લોકોએ તલાટી અને સરપંચ સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ વિસ્તારમાં વરસાદી પાણીના કોઈ નિકાલ નહીં થતો હોવાથી અહીં મિની તળાવનું નિર્માણ થયું છે. પાણીના કારણે કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે, જેમાં મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિક લોકોને બીમારીનો ભોગ બની રહ્યા છે. પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે એવી દહેશત વ્યાપી રહી છે, પરંતુ જાડી ચામડીના સરપંચ અને તલાટી મહાભારતના ધૃતરાષ્ટ્ર બન્યા હોય તેમ આ વિસ્તારની સમસ્યા દેખાતી નથી. ત્યારે હવે આ ગંદકી વહેલામાં વહેલી તકે સાફ કરી ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા. ભાઈ રબારી બોલું છું. 10 વર્ષથી સાહેબ આ ઘર ગંદકી છે ને કાદો કોઈ સાફ કરતું નહીં. તલાટી સાહેબ આવે છે, સરપંચો આવે છે, પણ જોઈને જતા રહે છે. કોઈ આનો કોઈ નિકાલ કરતા નથી અને આના લીધે અમારા છોકરો બીમાર છે. ગંદકીમાં બીમારી ચાલે છે, લોકો બીમાર ફૂલ થઈ ગયેલા છે. છોકરોને સ્પેશિયલ દવાખાનામાં લઈ જઈને થાકી ગયેલા છે. અમે કોઈ આનો કોઈ રસ્તો કરવાવાળો છે નહીં. બધી છે ત્યાં 10 વર્ષથી અહીંથી પાણી ને કાદવ ને કચરો ને બધું અહીં જ પડી રહેશે, નીકળતો જ નથી. 10 વર્ષ થયા પૂરા, કોઈ ભારવા આવતા નથી. સરપંચને કેટલી વાર રજૂઆત કરી છે? સરપંચને કેટલા વખત કહેલું છે અમને. ભાઈ અહીંયા કોણ હતો? ટીકા બોલ ને. સરપંચને કેટલા વખત રજૂઆત કરી? 3-4 વાર કીધું. અરજી હોય નાખી 3-4 વાર. હા, અરજીઓ 3 તો તલાટી ના લઈને બે તો અરજી હોય 2-3 વાર આલેલી છે. બોલ